છે થાળી વગાડે આવું થાય. મારે ત્યાં કાંઈ વધામણી જ નહીં. મધ્યાંતરીનો સમય કચ્છના કાળાગળામાં અડધી રાતે જન્મ થયો મધ્યાંતરે, કોઈ વધામણી નહીં. પણ સીધો કે હરેક રાકેશભાઈ હરેક બાળકનો જન્મથી જ હક છે કે કોઈ પણ બાળકનો જન્મ થાય અને માના ધાવણનું પૈપાન કરવું એ હરેક બાળકનો જન્મથી જ હક છે. કૃષ્ણ ભગવાનના ભાગ્યમાં એ નહીં. જન્મ થયો સીધો પિતાએ ઉપાડ્યો પરવાર. તો પિતાએ ઉપાડ્યો પરબારો એ દેવકીજી તારો દીકરો રેજી. પછી પિતાએ ઉપાડ્યો પરબાર જેવો મુનિયામાં નાખીને હાલતા થયા તો બારે મેઘ ઠાંગા થઈ ગયા. બારે મેઘ છૂટા થઈ ગયા. શેષ નારાગ માથે ફેણ રાખી સાટા ભગવાન ઉપર ન પડે. એટલે શેષ નારાગ મારી પાછળ પાછળ ભયંકર રૂપ શેષનું, ભયંકર ફેણ. જ્યારે એમના ગુગવાટ કરે સામે સામે એમ બે કાંઠે પૂરવું હળું કરતી બધી નદીઓ ગાંડી થઈ હોય એવી ગાંડી એમની અંદરથી વાસુદેવ જાવું કેમ ગળે ગળે પાણી વાસુદેવ ડૂબકું મારું ડૂબક મારું ડૂબક મારું એમ ભગવાને ત્યાંથી એમ પગ લાંબો કરીને યમુનાજીને હું ઢોળેલો ત્યાર પછી યમુના કંઈક શાંત પડી. અને જેમ ભગવાન રામ સમુદ્રના કિનારે લંકામાં જાવું હતું અને સમુદ્ર તપસ્યા કરવા માટે બેસી ગયા અને સમુદ્ર જગ્યા ન આવી નામે જેવું બાણ ચડાયું ઠા 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 કરી તો સમુદ્રદેવ પ્રસન્ન થયા અને રામને કીધું કે આવી રીતે કરો અને 5 બાંધો. એથી સમુદ્રે રામને લંકામાં જવા માટે રસ્તો આપ્યો હતો અને યમુનાજીએ વાસુદેવને જવા માટે એવા પૂરની માલિકોમાં રસ્તો આપ્યો. જેવા વાસુદેવ ગયા એ ગોકુળમાં મૂકી ગયા પછી કે મેં એટલી બધી ગાયો ચરાવી એનો કોઈ પાર નથી કે હજી મારા પગની માલિકો પાછી મળતી નથી એટલી તો મેં નંદરાજાની ગાયો ચરાવી. અને ત્યાં પણ કે શાંતિ નહોતી, સુખ અને શાંતિ નહોતી. એમાંય વનમાં વેરી ફરતા બહુ જાજા કંસના તસ્કરો ગોતતા કે આ ભાઈ કૃષ્ણ છે કોણ, દેવકીનું 8મું સંતાન. એવી રીતે ગોતતા પણ મને એ ભગવાનની દુલારી દાદાજી તું મેળી ને પછી મને એમ થયું કે હવે આ વિચારતા દુઃખ દઈને કંઈક થાકી હોય એવું મને લાગે. પણ તું રીસાતા એમ જ લાગ્યું પાછું આ લેખાઈ ગયું હવે તો સમદર કરવો બાકી છે. આ વાત છે કે કૃષ્ણનો જન્મ થયો, કૃષ્ણ ભગવાન કોઈ સુખનું મળ્યું. આ એક ભાગવતનું મોટું એવું ઉદાહરણ છે. બરાબર.